વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે જોવાના છે 157 થી 197 ઇતિહાસના ક્વેશ્ચન, જે તમને બધી પરીક્ષા માટે ઉપયોગી થશે, જેવી કે જીપીએસસી, ટેટ, તલાટી, ક્લાર્ક, પોલીસ વગેરે। તો જોઈએ 157 થી ક્વેશ્ચન। દેવપુત્ર તરીકે કોણ ઓળખાય છે? કનિષ્ક। તુર્કાને ચહલગાની સંગઠનની સ્થાપના કોણે કરી હતી? શમસુદ્દીન ઇલ્તુત્મિશે। તુર્કાને ચહલગાની સંગઠન કોણે વિખેરી નાખ્યું હતું? ગિયાસુદ્દીન બલ્બને। અહમદ શાહનું મૂળ નામ શું છે? નસરુદ્દીન અહમદ શાહ। મહમદ બેગડાનું મૂળ નામ શું છે? નસરુદ્દીન મહમદ શાહ ફતેહ ખાં। શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? રામદાસ। શિવાજીના શૈક્ષણિક ગુરુ કોણ હતા? દાદા કોંડદેવ। મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી? બાજીરાવ પહેલાએ। બાજીરાવ પહેલાનું મૂળ નામ શું હતું? નાના સાહેબ। બાલાજી બાજીરાવનું મૂળ નામ શું હતું? વિસાજી। નાગપુરના મરાઠા કયા નામે ઓળખાતા? નાના સાહેબ। ગ્વાલિયરના મરાઠા કયા નામે ઓળખાતા? સિંધિયા। ઇન્દોરના મરાઠા કયા નામે ઓળખાતા? હોલકર। વડોદરાના મરાઠા કયા નામે ઓળખાતા? ગાયકવાડ। અંગ્રેજોનું પ્રથમ વેપારી મથક ક્યાં સ્થપાયું? સુરતમાં। ફ્રેન્ચોનું પ્રથમ વેપારી મથક ક્યાં સ્થપાયું? સુરતમાં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું? મુંબઈ 1885માં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બીજું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું? કલકત્તા 1886માં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું? મદ્રાસ 1887માં। કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતું? વ્યોમેશચંદ્ર બેનર્જી। કોંગ્રેસના બીજા અધિવેશનના અધ્યક્ષ કોણ હતું? દાદાભાઈ નવરોજી। કોંગ્રેસના ત્રીજા અધિવેશનના અધ્યક્ષ કોણ હતું? અબ્બાસ તય્યબજી। ગુજરાતમાં કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું? 1902 અમદાવાદમાં। ગુજરાતમાં કોંગ્રેસનું બીજું અધિવેશન ક્યાં અને ક્યારે ભરાયું? 1907 સુરતમાં। ગુજરાતમાં કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યાં ભરાયું? 1921 અમદાવાદમાં। ગુજરાતમાં કોંગ્રેસના ત્રીજી અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? હકીમ અજમલ ખાં 1921માં। ભારતમાં ગામડામાં આયોજિત કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? ફૈઝપુર મહારાષ્ટ્ર 1936માં। ગુજરાતમાં ગામડામાં આયોજિત કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? હરિપુરા સુરત 1938માં। અસહકારના આંદોલનની ભૂમિકા કોંગ્રેસના કયા અધિવેશનમાં મળી હતી? કલકત્તા। અસહકારના આંદોલનની બહાલી કોંગ્રેસના કયા અધિવેશનમાં મળી હતી? નાગપુર। ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો? 1931માં। પુણે કરાર ક્યારે થયો? 1932માં। વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે પ્રથમ વ્યક્તિ કોણ હતા? વિનોબા ભાવે। વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે બીજા વ્યક્તિ કોણ હતા? જવાહરલાલ નહેરુ। વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ત્રીજા વ્યક્તિ કોણ હતા? બ્રહ્મદત્ત। સ્થાનિક સ્વરાજનો પાયો કોણે નાખ્યો? લોર્ડ મેયોએ। સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? લોર્ડ રિપન। સમાચાર પત્રો પર પ્રતિબંધ કોણે મૂક્યો? લોર્ડ લિટને। સમાચાર પત્ર પર પ્રતિબંધ કોણે હટાવ્યો? લોર્ડ રિપને। પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો શું હતો? 1914 થી 1918નો।